મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે મારા ગામ જસદણમાં જે જગ્યાએ અમારું બાળપણ વીત્યું છે એવા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરશું આજે. મિત્રો, આ સિદ્ધેશ્વર મહાદેવ જ્યારે અમે નાના હતા ત્યારે જસદણ સિટીથી બહુ દૂર લાગતું અમને. અત્યારે જસદણ સિટીની વચમાં જ આ મંદિર આવી ગયું છે. આ મંદિરે અમે જ્યારે નાના હતા ત્યારે અમારી ગલીની અંદર ચંપામાં રહેતા અને જસદણ પંચબ્રહ્મ સમાજની ગરબીનું વર્ષો સુધી સંચાલન કર્યું અને એ ચંપાબેનની ગરબી જ કહેવાતી. ચંપાબેન, તમે એની પર્સનાલિટી જુઓ, એક રાજપૂતાણી હોય એવી એની પર્સનાલિટી હતી. અમે એની સાથે એની આંગળી પકડીને આ મંદિરે અમે આવતા. બહુ પૌરાણિક જગ્યા છે. મારા અંદાજ પ્રમાણે 100-1.25 વર્ષ પહેલાંની આસપાસ આ જગ્યા હશે. સિદ્ધેશ્વર મહાદેવ. મિત્રો, અહીંયા જ્યારે અમે નાના હતા ત્યારે 2 માતાજી હતા જેને આપણે અહીંના સંત કહી. એ માતાજીનું અમે રમવા જતા ને આ મંદિરે ચંપામા સાથે, ત્યારે અચૂક અમને સેવ મમરા ખવરાવે અને જો સેવ મમરા ન ખાય તો પરાણે ખીજાઈને હાથ પકડીને બેસાડીને સેવ મમરા ખવડાવતા. આગળ તમને માતાજીને દર્શન કરાવું છું. અત્યારે તો એ બ્રહ્મલીન થઈ ગયા છે 2 માતાજી વર્ષો પહેલાં. આ જગ્યામાં મિત્રો એક શનિદેવનું મંદિર આવેલું છે. તમને શનિદેવને દર્શન કરાવું છું. મિત્રો, આ એ જ માતાજી છે. જ્યારે અમે નાના હતા ત્યારે આ માતાજીની હયાતી હતી અને પરાણે અમને સેવ મમરા ખવડાવતા. આ 2 માતાજી અહીંયા હતા. મિત્રો, એ શનિદેવનું મંદિર છે અહીંયા. સિદ્ધેશ્વર મંદિરની વિશાળ જગ્યા છે અને વિશાળ જગ્યામાં મંદિર આવેલું છે. આ ચંપામા સાથે અમે આ મંદિરે આવતા. નાના હતા ત્યારે ચંપામાની આંગળી પકડીને. ચંપામાં હતા બ્રહ્મ ક્ષત્રિય, પણ એનું જે વ્યક્તિત્વ, એની પર્સનાલિટી એક રાજપૂતાણી જેવી હતી. મિત્રો, મંદિરની સામે જ આ 1930માં બનેલું રેલવે સ્ટેશન છે અમારા જસદણનું.
અહીંયા પણ ખૂબ આનંદ કર્યો છે, ખૂબ ગાડીમાં બેઠા છે.